નમસ્કાર। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સૌને મારા વંદન। આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુઓનું અનેરું મહત્વ છે અને ગુરુઓનો મહિમા પણ ગવાયો છે, જેમ કે ગુરુર્દેવો ભવ, તેમજ ઘણા શ્લોકો અને પંક્તિઓ પણ લખાઈ છે, જેમ કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। અને આવી જ એક બીજી પંક્તિ એટલે गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए बलिहारी गुरु आपकी गोविंद दियो बताए। આપણા જીવનના પ્રથમ ગુરુ એટલે માતા પિતા। આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મારા માતા પિતાને કોટી કોટી વંદન। માતા આપણને જન્મ આપે છે અને માતા પિતાનું આપણું ઘડતર પાછળ ખૂબ જ ફાળો હોય છે। આપણા બીજા ગુરુ એટલે આપણા શિક્ષક। માતા તો આપણને જન્મ આપે છે, પરંતુ જીવનલક્ષી ઘડતરમાં ગુરુઓનો અનેરો ફાળો હોય છે। તેઓ આપણને ફક્ત અક્ષર જ્ઞાન નહીં, પરંતુ જીવનના લક્ષ્ય સુધી પહોંચવા માટે સક્ષમ બનાવે છે। અને આવા તમામ મારા ગુરુઓને આજે કોટી કોટી વંદન। ચાલો આજે આપણે ગુરુ શબ્દનો અર્થ સમજીએ। ગુ એટલે અંધકાર અને રૂ એટલે અજવાળું। ગુરુ એટલે અંધકારથી અજવાળા તરફ લઈ જનાર। ગુરુ એ આપણું અક્ષર જ્ઞાન અને શિક્ષણ જ નહીં, પરંતુ આપણું જીવનરૂપી ઘડતર પણ કરતા હોય છે। આજના દિવસે આપ સૌએ પણ આપના ગુરુને યાદ કર્યા જ હશે। અસ્તુ, જય ગુરુદેવ।